છેલ્લે આપણે સ્વાધ્યાય 2.5 માં ક્યાં સુધી જોયું હતું? એક્ઝામ્પલ 2 સુધી જોયું હતું, બરાબર. હવે આવે છે એક્ઝામ્પલ 3. તો એ એક્ઝામ્પલ 3 માં બે દાખલા આપેલા છે, 1 અને 2. તો એમાં પહેલો દાખલો શું કહે છે કે 5 સેન્ટીમીટર ને મીટર અને કિલોમીટરમાં ફેરવો. આ જે 5 સેન્ટીમીટર છે ને એને આપણે કેમાં ફેરવવાનું છે? તો કે પહેલા મીટરમાં ફેરવવાનું છે અને કિલોમીટરમાં ફેરવવાનું છે. તો આપણે સંબંધ જાણીએ છીએ, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર વચ્ચેનો આપણે સંબંધ જાણીએ છીએ. શું? તો કે 100 સેન્ટીમીટર હોય ને આપણી પાસે, કેટલા? 100 સેન્ટીમીટર, તો 1 મીટર થાય. ધ્યાનથી સાંભળજો, 100 સેન્ટીમીટર હોય એટલે કેટલા મીટર થાય? 1 મીટર. અને 1000 મીટર હોય, કેટલા? 1000 મીટર હોય ત્યારે કેટલા કિલોમીટર થાય? તો કે 1 કિલોમીટર. એના આધારે આપણે શું કરશું? તો કે આ 5 સેન્ટીમીટર જે છે એને આપણે મીટર અને કિલોમીટરમાં ફેરવશું, બરાબર. તો આન્સરમાં શું લખશું કે આપણે શું જાણીએ છીએ? પહેલા તો કે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? તો કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. પછી બીજું શું જાણીએ છીએ? પહેલા આપણે નાનો એકમ લખીએ, બરાબર, જેથી બંને દાખલામાં એ એકમ કામ આવે. એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, બરાબર. આપણે ખબર છે શું કે 10 મિલીમીટર હોય એટલે કેટલા થાય? એના બરાબર 1 સેન્ટીમીટર. હવે બીજો સંબંધ, 100 સેન્ટીમીટર હોય, કેટલા હોય? 100 સેન્ટીમીટર ત્યારે શું થાય? 1 મીટર. અને 1000 મીટર હોય, કેટલા? 1000 મીટર હોય એના બરાબર શું થાય? 1 કિલોમીટર. આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છીએ, બરાબર. તો અહીંયા શું કીધું છે? 5 સેન્ટીમીટર ને આપણે ફેરવવાના છીએ, તો લખશું 5 સેન્ટીમીટર. તો હવે 5 સેન્ટીમીટર ને આપણે કેમાં ફેરવી નાખીએ? પહેલા મીટરમાં. હવે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે 100 વડે ભાગવા પડે. તેથી શું થઈ જશે? તો કે 5/100 મીટર. શું? સેન્ટીમીટર ને તમારે જ્યારે મીટરમાં ફેરવવું હોય એટલે કે નાના એકમને મોટા એકમમાં રૂપાંતરિત કરવું હોય ત્યારે કેના વડે ભાગવું પડે? 100 વડે. પછી તેવી જ રીતે મીટરને કિલોમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે 1000 વડે ભાગવું પડે. તો આપણે અહીં શું કર્યું? તો કે 5 જે સેન્ટીમીટર હતા એને આપણે કેમાં ફેરવી દીધું? મીટર. હવે 5/100, 5/100 તો કેવી રીતે લખી શકાય? તો કે 0.05 મીટર. સર આ ક્યાંથી આવ્યું? તો કે કાઈ નહીં, અહીંયા કેટલા શૂન્ય છે? 2. એટલે પોઈન્ટ પછી એક શૂન્ય મૂકવાનું. અહીંયા જેટલી સંખ્યા શૂન્ય હોય, જેમ કે 2 છે તો 1 મૂકવાનું, 3 હોય તો 2 શૂન્ય, અને પછી જે અંક હોય એ લખી નાખવાનું. તો આમ 5 સેન્ટીમીટર બરાબર શું થાય? 0.05 મીટર. આ 5 સેન્ટીમીટર ને આપણે કેમાં ફેરવી દીધું? મીટરમાં. હવે તે જ રીતે 5 સેન્ટીમીટર ને આપણે કેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. તો ફેરવી નાખીએ. તો કે 5 સેન્ટીમીટર ને આપણે કેમાં ફેરવવાનું છે? કિલોમીટર. અને કિલોમીટરમાં ફેરવવા હોય તો શું કરવું પડે? તો કે પહેલા સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું પડે. તો મીટરમાં ફેરવીએ એટલે શું થાય? કે 5/100 મીટર. આવું લખી શકીએ. અને સેન્ટીમીટર હતું એને આપણે કિલોમીટરમાં મીટરમાં ફેરવ્યું. તો મીટરમાં કઈ રીતના લખી શકીએ? 5/100 મીટર. હવે જો મીટર હોય આપણે તો એને કેમાં ફેરવી શકીએ? કિલોમીટરમાં. કેવી રીતે? તો કે આ સંખ્યાને 1000 વડે ભાગવાની. તેથી શું થઈ જશે? કે 5/100 ગુણ્યા 1000. સમજાઈ ગયું? આ કેવી રીતે આવ્યું? શું? તો કે 5 સેન્ટીમીટર ને આપણે કિલોમીટરમાં ફેરવવા છે તો એના માટે શું કરવું પડે? તો કે એનાથી મોટો એકમ એટલે કે મીટર એમાં ફેરવવા પડે. પછી જે મીટર આવે એને કિલોમીટરમાં ફેરવવા પડે, બરાબર. તો શું થશે? તો કે 5/100 ગુણ્યા 1000. 100 ગુણ્યા 1000. તો 100 ગુણ્યા 1000 એટલે શું? તો કે 1 ની પાછળ કેટલા શૂન્ય આવશે?
1 2 3 4 અને 5 1 ની પાછળ 5 શૂન્ય આવે આ શું થઈ જશે હવે કિલોમીટર શું થઈ જશે સોરી અહીંયા પણ શું આવશે કિલોમીટર કિલોમીટરને આપણે કિમી લખીએ છીએ શું લખીએ છીએ કિમી કિમી એટલે શું કિલોમીટર બરાબર તો 5 ના છેદમાં 1 ની પાછળ 6 સોરી 5 શૂન્ય હવે કેવી રીતના લખી શકાય તો કે અહીં કેટલા શૂન્ય છે 5 એટલે પોઈન્ટ કરીને અને જેટલા શૂન્ય હોય એના કરતા એક ઓછો શૂન્ય લખવાનું તો અહીં કેટલા શૂન્ય છે 5 એની જગ્યાએ આવશે 4 શૂન્ય અને જે અંક હોય એ લખી નાખવાનો તો આ શું થયું કે 5 સેન્ટીમીટર બરાબર 0.405 કિલોમીટર 0.405 કિલોમીટર તો આ શું કર્યું આપણે કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવા અને કિલોમીટરમાં ફેરવા હવે એવી જ રીતે બીજો દાખલો છે શું કહે છે કે 35 મિલીમીટર ને સેન્ટીમીટર મીટર અને કિલોમીટરમાં ફેરવો 35 જે મિલીમીટર છે એને કેમાં ફેરવવાનો છે પહેલા તો સેન્ટીમીટરમાં ફેરવશું પછી મીટરમાં ફેરવશું અને કિલોમીટરમાં ફેરવશું તો આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ આ દાખલા ઉપરથી કે 10 મિલીમીટર હોય તો 1 સેન્ટીમીટર થાય 10 મિલીમીટર હોય તો 1 સેન્ટીમીટર થાય તેથી 35 મિલીમીટર 35 મિલીમીટર અહીં આપણે શું આપેલું છે રકમમાં 35 હવે એને મારે સેન્ટીમીટરમાં ફેરવવા છે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો કે નાના એકમમાંથી મોટા એકમમાં જો ફેરવવા હોય ને તો તમારે ભાગવું પડે અહીંયા હું લખી દઉં છું કૌંસમાં શું નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતર કરવા માટે સંખ્યાને ભાગવી પડે બરાબર તો આપણું શું છે 35 મિલીમીટર એ નાનો એકમ છે બરાબર હવે મારે સેન્ટીમીટરમાં જવું હોય તો કે એને કેના વડે ભાગવું પડે તો આપણે જાણીએ છીએ કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર તેથી 35 મિલીમીટર બરાબર કેટલા તો કે 35 ના છેદમાં 10 સેન્ટીમીટર 35 ના છેદમાં 10 સેન્ટીમીટર એટલે આ શું થઈ જશે તો કે 3.5 સેન્ટીમીટર તો આપણે 35 મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવી દીધું બરાબર હવે આ જે 35 મિલીમીટર ને મીટરમાં ફેરવો તો મીટરમાં ફેરવવા પહેલા સેન્ટીમીટરમાં ફેરવવું પડે ને તો હવે 35 મિલીમીટર બરાબર એને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો આપણે ઉપર જોયું એ પ્રમાણે 10 વડે ભાગવું પડે 10 વડે ભાગવું પડે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 10 વડે ભાગવું પડે હવે સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં જવું છે સેન્ટીમીટરમાંથી કેમાં જવું છે મીટરમાં તો આપણે જાણીએ છીએ શું 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર તેથી 35 ના છેદમાં 10 સેન્ટીમીટર બરાબર કેટલા તો કે 35 ના છેદમાં 10 ગુણ્યા 100 મીટર શું કર્યું તો કે આ જે 35 ના છેદમાં 10 હતા બરાબર એને આપણે 100 વડે ભાગ્યા શું કર્યું 35 ના છેદમાં 10 હતા એને આપણે 100 વડે ભાગ્યા પણ કોઈ પણ સંખ્યા હોય એનો છેદ ક્યાં જાય છેદમાં કે ત્યાં શું થઈ જશે તો કે 100 અંશમાં આવશે એટલે કે 10 ગુણ્યા 100 થઈ જશે તો આપણે છેલ્લે શું મળ્યું 35 ના છેદમાં 10 ગુણ્યા 100 તો આને કેવી રીતે લખી શકાય તો કે 35 ના છેદમાં 1 2 3 અને 4 સોરી 3 જ શૂન્ય છે બરાબર 1 2 અને 3 1 2 અને 3 તો આ શું થઈ ગયું આપણું મીટર હજી આને આપણે પોઈન્ટમાં લખવું હોય તો લખી શકાય તો કે હા અહીંયા કેટલા શૂન્ય છે 3 તો પોઈન્ટ પછી કેટલા શૂન્ય આવે તો કે 1 2 બરાબર આ શું થઈ ગયું આપણું મીટર બરાબર તો આપણે જે મિલીમીટર હતું 35 મિલીમીટર એને આપણે મીટરમાં ફેરવી દીધું
હવે આવશે કિલોમીટરમાં ફેરવવાનું, બરાબર? તો 35 મિલીમીટર એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો શું લખી શકીએ? 35/10 સેન્ટીમીટર. સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે ભાગ્યા. હવે મીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગશું? 100 વડે. તો 35/10 ગુણ્યા 100 મીટર, બરાબર? આ મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગ્યા. પણ આપણે કેમાં જવું છે? કિલોમીટરમાં. તેથી કેટલા વડે ભાગશું હજી? તો કે 35/10 ગુણ્યા 100 ગુણ્યા 1000, બરાબર? 35/1000 આ શું થઈ જશે હવે? કિલોમીટર. સમજાઈ ગયું? પહેલા 35 મિલીમીટર હતા એને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે ભાગ્યા, મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગ્યા અને કિલોમીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગ્યા. તેથી આપણે શું લખી શકીએ? આના બરાબર શું લખી શકીએ? તો કે 35 ના છેદમાં એકની પાછળ કેટલા શૂન્ય આવશે? તો કે 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. આ શું થઈ જશે? આપણું કિલોમીટર. શું થઈ જશે? કિલોમીટર. પણ મારે આનો પોઈન્ટમાં જવાબ જોતો હોય તો કાંઈ નહીં, પોઈન્ટ શૂન્ય. અમે કેટલા શૂન્ય છે? 1 2 3 4 5 અને 6. તો જેટલા શૂન્ય હોય એના કરતા એક શૂન્ય ઓછું લખવાનું. 1 2 3 4 5 અને 6 શૂન્ય હતા તો 5 જ શૂન્ય લખશું. હવે જે અંક હોય એ લખી દેવાનો. તો આ શું થઈ જશે? આપણે 35 મિલીમીટરને આપણે કિલોમીટરમાં ફેરવી દીધા. તો આ તો એક્ઝામ્પલ 3. હવે આવે છે એક્ઝામ્પલ 4. તો એક્ઝામ્પલ 4 શું કહે છે કે કિલોગ્રામમાં દર્શાવો. આપણે ગ્રામમાં અને કિલોગ્રામમાં અને ગ્રામમાં બંને રીતે વસ્તુ આપેલી છે. આપણે જે શું કરવાનું છે તો કે ગ્રામને આપણે કિલોગ્રામમાં દર્શાવવાની છે. તો આપણે જાણીએ છીએ શું કે 1000 ગ્રામ 1000 ગ્રામ બરાબર શું થાય છે? 1 કિલોગ્રામ, બરાબર? તો પેલા એ લખશું આન્સરમાં શું કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો લખીએ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અથવા 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, બરાબર? આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો પેલું શું કહે છે કે 200 ગ્રામ, જે 200 ગ્રામ છે ને એને આપણે કેમાં ફેરવવાનું છે? કિલોગ્રામમાં. તો ચાલો ફેરવી નાખીએ કે 200 ગ્રામ, બરાબર? હવે જાણીએ છીએ શું કે આપણે નાના એકમને મોટા એકમમાં રૂપાંતરિત કરવા માટે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. આપણે આગળના દાખલામાં જે જોયું એ પ્રમાણે. તો આ 200 ગ્રામમાં ગ્રામ એ નાનો એકમ છે અને કિલોગ્રામ એ મોટો એકમ છે. પણ કેને વડે ભાગાકાર કરવો જોશે? તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય છે. તેથી ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે કેના વડે ભાગાકાર કરવો પડે? 1000 વડે, બરાબર? તેથી 200 ગ્રામ બરાબર 200 ના છેદમાં 1000 કિલોગ્રામ, બરાબર? કિલોગ્રામને હજી બીજા શબ્દ પણ બોલાય છે કિગ્રા. શું આપણે એને ટૂંકમાં બોલીએ તો શું બોલાય? કિગ્રા. કિગ્રા એટલે તો કે કિલોગ્રામ, બરાબર? હવે અહીંથી 1 અને 2 બે શૂન્ય કેન્સલ થશે તો શું હશે? 2 ના છેદમાં 10. 2 ના છેદમાં 10 કરીએ એટલે કેટલા થાય? તો કે 0.2 કિલોગ્રામ. આમ આપણે 200 ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવો તો જવાબ શું આવ્યો આપણો? 0.2 કિલોગ્રામ. હવે એવી જ રીતે બીજો દાખલો પણ શું કહે છે? ગ્રામમાં તમને આપેલો છે એને કિલોગ્રામમાં ફેરવવાનો છે એટલે એ દાખલો હોમવર્કમાં. ત્રીજો દાખલો થોડો અલગ છે, બરાબર? એટલે હું ગણાવું છું. શું કહે છે? 4 કિલોગ્રામ અને 8 ગ્રામ એને આપણે કેમાં ફેરવવાના છે? કિલોગ્રામમાં. તો ચાલો ફેરવી નાખીએ. તો કે 4 કિલોગ્રામ 8 ગ્રામ છે, બરાબર?
આપણે આવી રીતે લખી શકીએ કે 4 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ, 4 કિલોગ્રામ વત્તા 8 ગ્રામ. હવે આપણે જાણીએ છીએ શું કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવો તો કેના વડે ભાગવા પડે? 1000 વડે. કેના વડે? 1000 વડે. તેથી આ 4 કિલોગ્રામ વત્તા 8/1000 કિલોગ્રામ. શું કીધું મેં અહીંયા? તો કે ગ્રામને મારે કિલોગ્રામમાં ફેરવવા છે એટલે મેં કેટલા વડે ભાગ્યા? 1000 વડે. બરાબર. હવે આ 4 કિલોગ્રામના 4 કિલોગ્રામ લખી નાખું વત્તા 8/1000, 8/1000. હવે મારે આને દશાંશ તરીકે લખવું હોય તો કેવી રીતના લખવાનું? તો કે અહીંયા 3 શૂન્ય છે, 3 શૂન્ય છે તો શું કરવાનું? એક શૂન્યમાંથી કાઢી નાખવાનું એટલે કેટલા વધ્યા? 2. તો 2 શૂન્ય અને પાછળ જે સંખ્યા હોય એ લખી નાખવાની. આ શું થઈ જશે? કિલોગ્રામ. હવે બંને જગ્યાએ કિલોગ્રામ છે એટલે શું થાય? બંનેનો સરવાળો. તો શું થઈ જશે? 4.008 કિલોગ્રામ. બરાબર. તો આપણે શું કર્યું? તો કે ગ્રામમાં આપણી કિંમત આપેલી હતી એની કિંમત કિલોગ્રામમાં ફેરવી દીધી. હવે આવે છે એક્ઝામ્પલ 5. તો એક્ઝામ્પલ 5 પણ શું કહે છે? નીચે આપેલ દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. એ પણ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આપણે કેવી રીતે વિસ્તૃત સ્વરૂપમાં લખી શકીએ? તો કે આપણે પેલું જોઈએ. બરોબર. આન્સરમાં શું આપેલું છે? 20.03. 20.03. તો પેલા શું લખશું? તો કે 2 * 10 કરીએ એટલે 20 થાય. 2 * 10. બરોબર. આ દશક પૂરો. હવે આવ્યો એકમનો વારો. તો અહીંયા કોઈ પણ સંખ્યા છે ને તો શું લખશું? તો કે 0 * 1 એટલે આનો જવાબ શું થાય છે? હજી 20 વત્તા અને શું છે? 0. તો 0 * શું થાય? 1/10. કેમ? કારણ કે આ દશાંશ છે. શું છે? 0 પછીનો જે અંક આવે એ આપણો શું હોય? દશાંશ. તો એના પછીનો જે બીજો અંક આવે એ શું હોય? તો કે શતાંશ. વત્તા 3 * 100. સોરી 3 * 1/100. શૂન્યની આપણે ડાબી બાજુ જોઈએ તો પ્રથમ એકમનો અંક હોય, બીજો દશકનો અંક હોય. તો 2 * 10 વત્તા અહીંયા શૂન્ય છે એટલે કે 0 * એકમનો વત્તા 0 પોઈન્ટ પછી શું આવે છે? 0. તો 0 * દશાંશ વત્તા 3 * શતાંશ. હવે એવી જ રીતે બીજો દાખલો શું આપેલો છે? 2.03. તો શૂન્યની ડાબી બાજુ જોઈએ તો પ્રથમ અંક શું હોય? તો કે એકમનો એટલે કે 2 * 1 વત્તા હવે બીજા કોઈ અંક છે નહીં. હવે શૂન્યની જમણી બાજુ જોવાનું. તો શૂન્યની જમણી બાજુ જે પ્રથમ અંક હોય એ શું હોય? દશાંશ. એટલે કે 0 * 1/10 વત્તા બીજો જે અંક હોય એ શું હોય? શતાંશ. એટલે કે 3 * 1/100. બરાબર. હવે આવે છે ત્રીજો દાખલો. તો ત્રીજો દાખલો શું છે? 200.03. 200.03. બરોબર. તો શૂન્યની પહેલા ડાબી બાજુ વાત કરી લીધી તો કે એકમ, દશક ને 100. એકમ, દશક અને 100. તો 2 * 100. હવે દશકનો વારો. તો દશકમાં કોઈ પણ અંક છે નહીં એટલે કે 0 છે. તો 0 * 10 વત્તા હવે એકમનો વારો તો કે 0 * 1 વત્તા હવે પોઈન્ટની જમણી બાજુ જાય તો દશાંશ આવે તો શું થાય? તો કે 0 આપેલો છે એટલે કે 0 * 1/10 વત્તા શું છે?
3 તો 3 ગુણ્યા 1 ના છેદમાં 100 કેમ 1 ના છેદમાં 100 કારણ કે એ શતાંશ ઉપર છે બરાબર તો આ હતા 1 2 અને 3 હવે એમાં ચોથો દાખલો આના જેવો જ છે વિસ્તરણ કરવાનો એટલે એ દાખલો હોમવર્કમાં બરાબર આ તો એક્ઝામ્પલ 5 છે એક્ઝામ્પલ 6 તો એક્ઝામ્પલ 6 શું કહે છે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખો તો આપણે સંખ્યા આપેલી છે એમાં 2 ક્યાં આવેલો છે ને એ લખવાનું છે અને એના આધાર ઉપર આપણે એની સ્થાન કિંમત લખવાની છે તો એમાં પહેલો દાખલો શું કહે છે કે 2.56 માં 2 ની સ્થાન કિંમત લખો તો કાંઈ નથી કરવાનું સાવ સહેલું છે શું પહેલા શું કરવાનું તો કે 2.56 માં 2 ક્યાં આવેલો છે એકમના અંક ઉપર દશકના અંક ઉપર કે 100 ના અંક ઉપર એ લખવાનું છે તો અહીં 2.56 માં કયા સ્થાન પર છે 2 એકમના સ્થાન તો 2 એકમના સ્થાન પર છે બરાબર 2 ક્યાં છે તો કે એકમના સ્થાન પર બરાબર તેથી 2.56 માં 2 ની સ્થાન કિંમત કેટલી થશે તેથી 2.56 માં 2 ની સ્થાન કિંમત બરાબર શું થાય તો કે 2 અને કયા સ્થાન ઉપર છે એકમના ધ્યાન રાખજો તો 2 ગુણ્યા 1 એટલે 2 થશે શું કીધું તું તમને કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓમાં 2 ની સ્થાન કિંમત લખો એટલે આ તમને એક સંખ્યા આપેલી હતી એમાં આપણે 2 ની સ્થાન કિંમત લખવાની હતી સો સ્થાન કિંમત લખવા માટે પહેલા શું જોવું પડે તો કે 2 એ કયા અંક પર રહેલો છે તો કે એકમના સ્થાન ઉપર રહેલો છે બરાબર તેથી 2.56 ની સ્થાન કિંમત બરાબર શું થાય તો કે 2 હવે કયા સ્થાન ઉપર રહેલો છે તો કે એકમ એટલે કે 2 ગુણ્યા 1 તો 2 ગુણ્યા 1 એટલે કેટલા થાય 2 આમ 2.56 માં 2 ની સ્થાન કિંમત શું થશે 2 તેવી જ રીતે બીજો દાખલો તો બીજા દાખલામાં શું આપેલું છે 21.37 તો અહીં 21.37 માં 2 ક્યાં સ્થાન ઉપર છે તો કે એકમ દશક ક્યાં સ્થાન ઉપર છે એકમ દશક 21.37 માં 2 દશકના સ્થાન પર છે ક્યાં સ્થાન ઉપર છે દશકના સ્થાન પર છે તેથી 21.37 માં 2 ની સ્થાન કિંમત બરાબર શું થશે તો કે 2 કે ની સ્થાન કિંમત જોઈએ છે આપણે 2 અને કયા સ્થાન ઉપર છે તો કે દશકના સ્થાન ઉપર એટલે શું થશે 2 ગુણ્યા 10 તો 2 ગુણ્યા 10 એટલે કેટલા થાય 20 આમ આપણે શું મળી ગયું કે 21.37 માં 2 ની સ્થાન કિંમત કેટલી છે 20 તે જ રીતે ત્રીજો દાખલો તો ત્રીજો દાખલો શું કહે છે 10.25 તો શું લખશું અહીં 10.25 માં 2 કયા સ્થાને છે દશાંશના સ્થાને છે કારણ કે પોઈન્ટ પછી છે ને એટલે કે 2 દશાંશના સ્થાન પર છે બરાબર કયા સ્થાન ઉપર છે દશાંશના સ્થાન ઉપર છે તેથી 10.25 માં 2 ની સ્થાન કિંમત શું થશે 2 ની
સ્થાન કિંમત બરાબર શું થાય તો કે 2 અને કયા સ્થાન ઉપર છે દશાંશ દશાંશ એટલે કે 1/10 તો 2 ગુણ્યા 1/10 એટલે કેટલા થાય 2/20 બરોબર તો આપણે શું મળી ગયું તો કે 10.25 માં 2 ની સ્થાન કિંમત શું છે 2/20 આવી રીતે ચોથો અને પાંચમો દાખલો છે એ બંને દાખલા હોમવર્કમાં